યુનિવર્સિટીમાં પ્રતિભાઓનું કરાયું સન્માન, વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું. હેમચંદ્રાચાર્ય ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે તાજેતરમાં એક ગરિમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શૈક્ષણિક અને સહઅભ્યાસિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહ અંતર્ગત યુનિવર્સિટીની વિવિધ ડિગ્રી પરીક્ષાઓમાં સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્વી તાલાઓને સુવર્ણચંદ્રક એનાયત કરીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના સન્માન ઉપરાંત યુનિવર્સિટીએ સંસ્થાના વિકાસમાં ભગીરથ યોગદાન આપનાર નિષ્ઠાવાન કર્મચારીઓની સેવાઓને પણ બિરદાવી હતી અને તેમનું અભિવાદન કર્યું હતું. આ સાથે જ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના ભાગરૂપે પાત્રતા ધરાવતા વિદ્યાર્થી લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેમાં શૈક્ષણિક સાધન સહાયનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ યુનિવર્સિટીની શૈક્ષણિક ગુણવત્તાને પ્રોત્સાહન આપવાની અને વિદ્યાર્થીઓ તેમજ કર્મચારી ગણના મનોબળને સુદૃઢ કરવાની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરે છે. યુનિવર્સિટી દ્વારા નિયમિતપણે આવા કાર્યક્રમોનું આયોજન કરીને વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને તેમને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રેરિત કરવામાં આવે છે. ભગવાન શ્રી માટેના એમના 25 વર્ષની ઉંમરે પણ આ દેશ માટે, સ્વતંત્રતા માટે જે પ્રકારે વિચારો મૂક્યા અને અંગ્રેજોના સામે લડત ચલાવી અને જેને આ દેશમાં આઝાદી પ્રાપ્ત થઈ એમાં સૌથી મોટું યોગદાન છે. એ બાબતના તમામ વિચારો લોકો સુધી પહોંચે અને એમના જે વિચારો છે એ વિચારોથી લોકો પ્રભાવિત થઈને એમના જીવનમાં પણ ઉતારે એ પ્રકારની વ્યવસ્થા સરકારશ્રીએ કરી છે. આજે કલેક્ટરશ્રી અને એમની ટીમ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી તલબેનના પ્રમુખ સ્થાને આ કાર્યક્રમ ઉજાણો. બહુ સરસ કાર્યક્રમ થયો.